ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર નંબર 2 ના લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે અલગ અલગ મોડલ જોયા હતા પરમાણુના બંધારણ માટે. બરાબર, જેમાં સૌથી પહેલું થોમ્સનનું મોડલ હતું જે સદંતરપણે ખોટું હતું, અને ત્યાર પછી આપણે રુથરફોર્ડનું મોડલ જોયું હતું. હવે રુથરફોર્ડના મોડલની અંદર કદાચ તમે જોયું હોય તો ત્યાં બહુ સરસ એવી વસ્તુ એક એને કીધી હતી કે પરમાણુ મોટા ભાગે ખાલી છે અને પરમાણુનું દળ એના કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસની અંદર એકઠું થયેલું છે અને ઇલેક્ટ્રોન એની આસપાસ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે, જે એની ભૂલ હતી. બરાબર, કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે, ખરેખર વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા નથી. તો રુથરફોર્ડના નમૂનાને વધારે સારો બનાવવા માટે નેક્સ્ટ નમૂનો આવે છે બોહરનો નમૂનો. બરાબર, બોહરનો નમૂનો જે છે એ રુથરફોર્ડના નમૂનાને થોડો વધારે સારો બનાવે છે. કેવી રીતે જોવો છો તો ઐતિહાસિક રીતે જો દ્રવ્ય સાથે વિકિરણોની પારસ્પરિક ક્રિયાને કારણે મળેલા પરિણામોએ પરમાણુ અને અણુના બંધારણ વિશે ઘણી બધી માહિતી હતી. આપણને સાચી સમજ ક્યાંથી મળી? તો જ્યારે આપણે કોઈ પણ દ્રવ્ય લીધું હોય તો એ દ્રવ્ય વિકિરણ સાથે એટલે કે પ્રકાશ, વિકિરણ એટલે પ્રકાશ, બરાબર, એની સાથે એ કેવી રીતે પ્રક્રિયા કરે છે, એના રિએક્શન શું હોય પ્રકાશ સાથે, એના આધારે આપણને ડિટેલમાં માહિતી મળી. કેના વિશે? તો પરમાણુ અને અણુના બંધારણ વિશે. નીલ્સ બોહરે આ પરિણામોનો ઉપયોગ કર્યો અને રુથરફોર્ડના સૂચવેલા નમૂનામાં સુધારા વધારાના કામ કર્યા. નીલ્સ બોહરે કાંઈ નથી કર્યું, એને કઈ નવું બંધારણ નહોતું દીધું. જે બંધારણ રુથરફોર્ડે આપ્યું હતું એમાં કંઈક સુધારા વધારાની જરૂર હતી. એ વસ્તુ કોણે કરી? નીલ બોહરે. ચાલો, બે મુખ્ય વાત એને કીધી. બોહરે બે મુખ્ય વાત કીધી, ખાસ ધ્યાનથી જોજો. પહેલી વાત, વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્વૈત સ્વભાવ મતલબ કે એ વિકિરણ પણ છે અને એ કણ સ્વરૂપ એટલે કે તરંગ અને કણ એમ બે પ્રકારના સ્વભાવ ધરાવે છે. ખાસ ધ્યાન આપજો. કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે કોઈ પણ પ્રકાશ, વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ, કોઈ પણ પ્રકાશ, કોઈ પણ પ્રકાશ હોય એ બે અલગ અલગ સ્વભાવ ધરાવે છે. બે અલગ અલગ સ્વભાવ ધરાવે છે. એક છે કણ સ્વભાવ, જેને આપણે ફોટોન તરીકે ઓળખશું આગળ, અને બીજો સ્વભાવ છે એ તરંગ સ્વભાવ છે. તરંગ, તમને ખબર છે તરંગ શું છે? બે પ્રકારના તરંગો હોય, વિદ્યુતીય તરંગો, ચુંબકીય તરંગો, બંને ભેગા થઈ વિદ્યુત ચુંબકીય તરંગ બને. 10મા માં તમે ડિટેલમાં જોઈ ગયા વસ્તુ, બરાબર, ચેપ્ટર નંબર 10 ની અંદર. ક્લિયર? ચાલો, બીજો મુદ્દો એને જે કીધો છે પરમાણવીય વર્ણપટ અંગેના પ્રાયોગિક પરિણામો. પરમાણવીય વર્ણપટ, જેને સ્પેક્ટ્રા કહેવાય. હવે આ પરમાણવીય વર્ણપટ છે શું? પરમાણવીય વર્ણપટ છે શું? બહુ સિમ્પલ ને સરળ વસ્તુ છે. ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા મેળવે ત્યારે એ ઉત્તેજિત અવસ્થામાં ઉપર તરફ જાય, અને ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા ગુમાવે ત્યારે તે નીચે તરફ આવે. ફરીથી એ આપણે આગળ ડિટેલમાં વાત કરવાની જ છે. તો એને લગતા જે પ્રાયોગિક પરિણામો છે એ પ્રાયોગિક પરિણામો બધા નીલ બોહરે સમજે. હવે તમને પ્રશ્ન એ થાય છે આ બે વસ્તુને અને પરમાણુના બંધારણને શું લાગે, શું સંબંધ છે? આમાં ઇલેક્ટ્રોનની કક્ષા બાબતે શું વાત થઈ? તો અહીંયા તમને અત્યારે નથી કીધું, આગળ જ્યારે 2.4 આવશે ત્યારે ડિટેલમાં એના વિશે વાત કરશે. પણ જેને દ્વૈત સ્વભાવ વિશે વાત કરેલી છે કે એ કણ સ્વરૂપે ધરાવે છે અને તરંગ સ્વરૂપે ધરાવે છે, તો એના વિશે તમને
પહેલા સમજાવ્યું છે કે વિકિરણ કોને કહેવાય, પછી કણ બાબતે વાત કરેલી છે. તો પહેલા આપણે એ બેઝિક વસ્તુ સમજી લઈએ, વિકિરણની અમુક બેઝિક બાબતો અને કણની અમુક બેઝિક બાબતો, એ બધી વસ્તુ આપણે જોઈ લઈએ. ચાલો, સૌથી પહેલા આપણને વિદ્યુત ચુંબકીય વિકિરણ નો તરંગ સ્વભાવ એટલે કે પ્રકાશનો તરંગ સ્વભાવ સમજાવેલો છે. જો ડિટેલમાં 19મી સદીની મધ્યમાં ભૌતિક વૈજ્ઞાનિકોએ ગરમ કરેલી વસ્તુઓ વડે થતા અવશોષણ એટલે કે ઉર્જાનું શોષણ અને ઉત્સર્જન વિકિરણનો સક્રિય રીતે અભ્યાસ કર્યો. 1800 થી 1900 ની વચ્ચેના ભાગમાં જેટલા પણ ભૌતિક શાસ્ત્રીઓ હતા એને એક સરસ મજાની વસ્તુનો અભ્યાસ કર્યો કે કોઈ પણ વસ્તુને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે તે જે ઉર્જાનું અવશોષણ એટલે એબ્ઝોર્પ્શન, ઉર્જાનું શોષણ જે કરે છે એ ઉર્જાના શોષણ દરમિયાન શું વિકિરણનો ફેરફાર થતો અને જ્યારે એ ઉર્જા મુક્ત કરે ત્યારે એના વિકિરણમાં શું ફેરફાર આવે છે એનો ડિટેલમાં અભ્યાસ, સક્રિય રીતે એનો અભ્યાસ કર્યો. તેમણે એ શોધવાનો પ્રયત્ન કર્યો કે ઉષ્મીય વિકિરણો શેના બનેલા છે. હવે આપણે ઉષ્માને જોઈ ના શકીએ, ઉષ્માને આપણે જોઈ નથી શકતા. એનો મેઇન હેતુ શું હતો કે ભાઈ આ જે કિરણો છે એ શેના બનેલા છે. અત્યારે આપણને ખબર છે. હવે એક ખૂબ જ જાણીતી બાબત છે કે ઉષ્મીય વિકિરણ જુદી જુદી આવૃત્તિઓ અને તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો છે. એ તો હવે આપણને ખબર પડી જ ગઈ છે, બરાબર, કે ઇન્ફ્રારેડ તો એની એક અલગ રેન્જ હોય તરંગ લંબાઈની ને આવૃત્તિ. પછી આપણે પારજાંબલી પ્રકાશ કહીએ અલ્ટ્રાવાયોલેટ, તો એની એક અલગ રેન્જ હોય તરંગ લંબાઈની અને આવૃત્તિ. બરાબર, અત્યારે આપણે જાણીએ છીએ, ત્યારે એ વસ્તુ જાણીતી નહોતી. ઘણી બધી આધુનિક સંકલ્પના પર આધારિત છે જે 19મી સદીની મધ્યમાં અજ્ઞાત હતી. અત્યારે આ બધું આપણે જાણીએ છીએ, એ સમયમાં એમની પાસે આ બધું જ્ઞાન હતું. ઉષ્મીય વિકિરણના નિયમોનો સૌ પ્રથમ સક્રિય અભ્યાસ 1850 માં થયો હતો. એટલે 1850 માં કંઈક વ્યવસ્થિત એના ઉપર કામ કરવાનું ચાલુ થયું હતું. 1870 ની અંદર, ક્યારે 1870 ની શરૂઆતમાં જેમ્સ ક્લાર્ક મેક્સવેલ, ખાસ યાદ રાખજો, જેમ્સ ક્લાર્ક મેક્સવેલ વિદ્યુત ચુંબકીય તરંગનો સિદ્ધાંત અને આવા તરંગોનું ઉત્સર્જન પ્રવેગિત વીજભાર ધરાવતા કણોને લીધે થાય છે તેવી બાબત વિકસાવી. 1870 ની શરૂઆતમાં જેમ્સ ક્લાર્ક મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોનો સિદ્ધાંત આપ્યો અને આ તરંગો ક્યારે ઉત્સર્જિત થાય છે એ એને કીધું. જ્યારે પણ પ્રવેગિત વીજભાર હોય ત્યારે આવા તરંગો એ ઉત્સર્જિત કરે છે. બરાબર. હવે રુથરફોર્ડ પ્રવેગિત ગતિ કરાવતો ઇલેક્ટ્રોનની વર્તુળાકાર માર્ગે, તો આવા તરંગો ઉત્સર્જિત કરે તો ઉર્જા ઘટે ને કેન્દ્રમાં ઘૂસી જવું જોઈએ, પણ એવું થતું નહોતું. એ મેક્સવેલ આ ભાઈ પોતે. બરાબર. હવે એ જે મેક્સવેલના નિયમો હતા એની પ્રાયોગિક સાબિતી, એને ખાલી થિયરી પેપરમાં લખી દીધું મેક્સવેલ કે ભાઈ આવું હોય, એન પાસે કઈ પ્રૂફ નહોતું. હેનરીચ હર્ટ્ઝ આવૃત્તિનો એકમ જેના ઉપરથી આપેલો છે, જેના નામ ઉપર હર્ટ્ઝ, એને એની પ્રાયોગિક સાબિતી આપી. ટૂંકમાં હર્ટ્ઝે આને લગતા વળગતા પ્રયોગો કર્યા. તો હવે આપણે શું કરવાનું છે, આ હિસ્ટ્રીની વાત થઈ, અત્યાર સુધી કોણે શું કર્યું, આપણા ગામનું હું ઈ જોવો. અહીંયા આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણો વિશે કેટલીક હકીકતોનો અભ્યાસ કરશું. ચાલો જોઈએ. જેમ્સ મેક્સવેલે 1870 માં સૌપ્રથમ એવા વૈજ્ઞાનિક હતા જેમણે સ્થૂળદર્શી સ્તરે મેક્રોસ્કોપિક લેવલ, ખાસ યાદ રાખજો, મેક્રોસ્કોપિક લેવલ, ક્વોન્ટમ લેવલ, માઇક્રો લેવલ ને મેક્રોસ્કોપિક લેવલ. મેક્રોસ્કોપિક એટલે મોટા જથ્થામાં, ખાસ ધ્યાન રાખજો કયા બાબતે, મોટા જથ્થા બાબતે વધુ પ્રમાણમાં હોય એવા મેક્રોસ્કોપિક. માઇક્રો એટલે નાનો જથ્થો અને ક્વોન્ટમ એટલે અતિ સૂક્ષ્મ ભાગમાં. અહીંયા એને કેના માટે અભ્યાસ કરેલો હતો, તો
તો એને મોટા જથ્થા માટે અભ્યાસ કર્યો હતો અને એને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયા વિશે સમજણ આપી. કોઈ પણ કણ ગતિ કરે ત્યારે શું થાય છે, એનાથી કેવું વિદ્યુતીય ક્ષેત્ર ઊભું થાય, કેવું ચુંબકીય ક્ષેત્ર ઊભું થાય, એના વિશે ડિટેલ આપી આપણને. બરાબર. ચાલો, તેમણે સૂચવ્યું કે જ્યારે વિદ્યુતીય રીતે ભારિત કણો પ્રવેગ હેઠળ ઘૂમે છે ત્યારે એકાંતરીય રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને પારગમિત થાય છે. આ ક્ષેત્ર તરંગ રીતે પારગમિત થાય છે, જેને વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે. ઉપર આપણે જે કીધું વિદ્યુત ચુંબકીય તરંગનો સિદ્ધાંત, એ આ સિદ્ધાંત વ્યાખ્યા આ. શું કીધું? જ્યારે કોઈ કણ પ્રવેગિત ગતિ કરે, સ્પીડ વધતી જાય વધતી જાય વધતી જાય ના વધે, આને પ્રવેગિત ગતિ કહેવાય. બરાબર? કેવી ગતિ? પ્રવેગિત ગતિ. ધીમે 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 ફાસ્ટ થતું જાય. તો જ્યારે પણ કોઈ વસ્તુ પ્રવેગિત ગતિ કરે છે, કોઈ પણ ભારિત વિદ્યુત રીતે ભારિત કણ, એટલે કે ધન હોવું જોઈએ કાં તો માઇનસ હોવું જોઈએ, તટસ્થ ન ચાલે, ત્યારે એ પ્રવેગિત ગતિ દરમિયાન એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને એનું પારગમન એટલે એને છૂટું કરે છે, જેને વિદ્યુત ચુંબકીય તરંગ કહે છે. હવે જો અહીંયા તમને એની ડિટેલ કીધી કે પ્રકાશ વિકિરણનું સ્વરૂપ છે, એટલે આ વિદ્યુત ચુંબકીય તરંગ આપણે જે કહીએ છીએ એનો મતલબ થાય પ્રકાશ. બરાબર? તે ઘણા સમયથી જાણીતું છે અને તેનો સ્વભાવ આદિકાળથી જાણીતો છે. જ્યારથી આપણે વિજ્ઞાન સમજીએ છીએ ત્યારથી પ્રકાશ આપણે તરંગ સ્વરૂપે જ લઈએ છીએ. બરાબર? અગાઉના સમયમાં પ્રકાશ કણનો બનેલો છે એવું ધારવામાં આવતું હતું. આવું ધારવા વાળો માણસ હતો ન્યૂટન. ન્યૂટન શું કહેતો કે પ્રકાશ કણનું બનેલું છે. ખાસ યાદ રાખજો, ન્યૂટન મુજબ પ્રકાશ કણનું બનેલું છે. પછી તો 19મી સદીમાં પ્રકાશની તરંગ પ્રકૃતિ પ્રસ્થાપિત થઈ. એટલે પ્રકાશ તરંગ ધરાવે છે એવું 19મી સદીમાં સાબિત થયું. ન્યૂટન એ ખોટો નથી અને આઇન્સ્ટાઈન એ ખોટો નથી, બેમાંથી કોઈ ખોટા નથી. બરાબર? મેક્સવેલ ફરી વાર સૌપ્રથમ હતા જેમણે પ્રકાશના તરંગ આંદોલન કરતા વિદ્યુતીય અને ચુંબકીય લક્ષણો સાથે સંકળાયેલ છે એવું કીધું હતું. હવે જોવો જોઈએ એની આકૃતિ તમને આપી છે. હવે હું બહુ તમને સિમ્પલ અને સાદી વસ્તુ સમજાવું તો અહીંયા મારી પાસે આ બે બુક છે. આ બે બુક છે મારી પાસે. આ મારું પહેલું સમતલ છે અને આ મારું બીજું સમતલ છે. એક સમતલ હું આ રીતે રાખું છું, એક આ રીતે રાખું છું. આ બંને એકબીજાની આરપાર આમ જાય છે એવું વિચારવાનું છે. બરાબર? એટલે એકબીજાને લંબ સમતલ થયા ને બે. ક્લિયર? ચાલો, હવે આ જે લંબ સમતલ છે ત્યાં આ રીતે આમ તરંગો જતા હશે. સમજાણું? આ જ્યારે જે આપણું આડું પ્લેન છે એમાં આ રીતે તરંગો જતા હશે. તમને આકૃતિ ત્યાં બુકમાં આપેલી જ છે, તમે જોઈ શકો છો. તો એક સમતલ વિદ્યુતીય સમતલ હશે અને એને લંબ હશે ચુંબકીય સમતલ. અને બંને સાથે ભેગા મળીને આપણને પ્રકાશ આપે છે. જોવો જોઈએ, વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઘટકો એને દોરેલા છે. આ ઘટકો સરખી તરંગ લંબાઈ ધરાવે છે, એમની આવૃત્તિની ઝડપ સરખી છે, એમનો કંપ વિસ્તાર સરખો છે, પરંતુ બંને એકબીજાને લંબ સમતલમાં કંપે છે. કંપે છે એટલે આંદોલન પામે છે. એક આ રીતે જાય છે તો બીજું એને લંબ છે. બરાબર? વિદ્યુત ચુંબકીય તરંગની ગતિ ઘણી જ જટિલ હોવાથી આપણે અહીંયા અમુક સરળ ગુણધર્મને સમજીશું. આ વસ્તુ બહુ કોમ્પ્લેક્સ છે. તો આપણે કોમ્પ્લેક્સ નથી બનાવવાનું, આપણે સાયન્સને સરળ બનાવવાનું છે. તો આપણે સરળ ભાષામાં સમજીએ તો આંદોલન કરતા ભારવાળા કણો દ્વારા ઉત્પાદિત આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે અને આ તરંગના સંચરણની દિશા પણ એકબીજાને લંબ હોય છે. જે આકૃતિ આપણે જોઈએ. બરાબર?
અવાજના અને પાણીના તરંગોની જેમ વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમની જરૂર નથી. આ તમે 10 માંથી ભણતા આવો છો. એ શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે છે. જો અવાજને ધ્વનિ તરંગો માટે પ્રસરવા માટે એને માધ્યમની જરૂર પડે. પાણીના તરંગો જે બને, પાણીમાં પથ્થર નાખો કેવા તરંગ બને છે? એ તરંગને પ્રસરવા માટે પાણીની જરૂર પડે, માધ્યમની જરૂર છે. પણ પ્રકાશ, વિદ્યુત ચુંબકીય વિકિરણો, વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસરવા માટે માધ્યમની કોઈ જ જરૂર નથી. બરાબર? હવે એ ઘણી સારી રીતે પ્રસ્થાપિત થયેલું છે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય. મેં હમણાં બે ત્રણ નામ આપ્યા. બરાબર? ઇન્ફ્રારેડ, પારજાંબલી, ક્ષ-કિરણ, દ્રશ્યમાન પ્રકાશ, અઢળક છે. સમજાણું? બધું આપણે જોઈએ હમણાં. જે એકબીજાથી તેમની તરંગ લંબાઈ અને આવૃત્તિથી અલગ પડે છે. દરેક પ્રકાશની તરંગ લંબાઈ પોતાની એક અલગ છે. બરાબર? આ એવી રચના કરે છે જેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. મતલબ કે હું તરંગ લંબાઈ અને આવૃત્તિના આધારે એક આખો વર્ણપટ બનાવીશ. આટલીથી આટલી આવૃત્તિ છે તો એ આ પ્રકારના તરંગો, આટલીથી આટલી આવૃત્તિ છે તો એ આ પ્રકારના તરંગો, આટલીથી આટલી આવૃત્તિ તો આ પ્રકારના તરંગો, એવી રીતે. ચાલો, રેડિયો આવૃત્તિ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી. માઇક્રોવેવ, રેડિયો, જે રેડિયો માટે વપરાય છે 10⁶ હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવે છે. યાદ રાખજો. રેડિયો ફ્રીક્વન્સી 10⁶ હર્ટ્ઝ, યાદ રાખજો. પછી માઇક્રોવેવ, સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર, 10⁻10 હર્ટ્ઝ એની આવૃત્તિ છે, જે રડાર માટે વાપરીએ છીએ. પછી ઇન્ફ્રારેડ, પાર રક્ત કિરણો, એની આવૃત્તિ છે 10⁻13 આવૃત્તિ, જે ગરમ કરવા માટે વપરાય છે. પારજાંબલી, અલ્ટ્રાવાયોલેટ કિરણો, 10⁻16, જે સૂર્યના વિકિરણોનો એક પ્રકાર છે, એક ઘટક છે. હવે ઈ જે 10⁻13 થી 10⁻16 વચ્ચે 10⁻15 આવે છે, એ દ્રશ્યમાન પ્રકાશ કહીએ છીએ આપણે. બરાબર? તો આ તમને બધા પ્રકાર કીધા છે, મુખ્ય પ્રકાર. હજી આમાં બીજા ઘણા અઢળક પ્રકાર આવે, પણ એ બધાયની તો વાત કરવાની નથી. હવે આપણી પાસે 10⁻6 થી લઈ 10⁻16 સુધીની આવૃત્તિ વાળા પ્રકાશ છે. 10⁻6 થી 10⁻16 સુધીની આવૃત્તિ વાળા આપણી પાસે પ્રકાશના તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે. આમાંથી આપણે કેટલું જોઈ શકીએ? તો આપણે 10⁻15 આવૃત્તિ વાળો જ પ્રકાશ જોઈ શકીએ છીએ અને એને પારખી શકીએ છીએ. આ એક જ એવો ભાગ છે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને પારખી શકીએ છીએ. દ્રશ્યમાન ન હોય એવા વિકિરણની પરખ માટે ખાસ સાધનોની જરૂર પડે. જેમ કે પારજાંબલી પ્રકાશ માટે પારજાંબલી પ્રકાશ પારખી શકે એવું સાધન જોઈએ. ઇન્ફ્રારેડ વિઝન કહીએ, અલ્ટ્રાવાયોલેટ વિઝન કહીએ. બરાબર? તો એના માટે સ્પેશિયલ સાધન જોઈએ. જોવું જોઈએ. ચોથો મુદ્દો, વિદ્યુત ચુંબકીય વિકિરણને રજૂ કરવા માટે જુદા જુદા એકમની જરૂર પડે છે ભાઈ. હમણાં આપણે ડિટેલમાં જોઈએ કયા કયા એકમ, કેવા કેવા એકમ. બરાબર? ચાલો, હવે સૌથી પહેલા અહીંયા એક તમને આખો વર્ણપટ આપેલો છે. એમાંથી આપણે ઉપર થિયરીમાં કેટલું આવ્યું હતું? પાર રક્ત એટલે કે ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી, સૂક્ષ્મ તરંગ માઇક્રોવેવ, પછી રેડિયો ફ્રીક્વન્સી. બરાબર? જો મ્યુ આવૃત્તિનો એકમ છે, મ્યુ, અને લેમ્બડા છે એ તરંગ લંબાઈનો એકમ છે. જો 10⁶ થી 10⁸ રેડિયો તરંગ છે, FM અને AM. સૂક્ષ્મ તરંગ માઇક્રોવેવ 10⁻10, પારજાંબલી 10⁻12 થી 10⁻14. હવે જો આ જે પટ્ટો આપ્યો તમને, જેમાં લાલ થી બ્લુ રંગ સુધી બધાય છે, એ પટ્ટો જે છે એ આપણો દ્રશ્યમાન પ્રકાશ છે. રેન્જ યાદ રાખજો, 700 નેનોમીટર થી 750 નેનોમીટર સુધી પ્રકાશ દ્રશ્યમાન હોય. બરાબર? પાર રક્ત અને પારજાંબલીની વચ્ચે. હવે 10⁻18 વાળા બધા ક્ષ કિરણો,
અને 10⁻20 થી ઉપર બધાય ગેમા કિરણો. એવી રીતે દીર્ઘ રેડિયો કિરણો. તો આટલા પ્રકાર આવ્યા. નવા કેટલા આવ્યા? ક્ષ કિરણ, ગેમા કિરણ, દીર્ઘ રેડિયો કિરણ. જો તમે કેટલી વસ્તુ અહીંયાથી નવી જાણી. તો સૌથી પહેલા તમે એક વસ્તુ જે પસંદ કરેલી છે એ છે આવૃત્તિ. બરાબર. આવૃત્તિની સંજ્ઞા યાદ રાખજો મ્યુ. વી નથી, આ મ્યુ છે, યાદ રાખજો. એકમ. આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ, યાદ રાખજો. હર્ટ્ઝ. બરાબર. જો તમને અહીંયા આગળ આપેલું છે, હમણાં વાત કરીએ. આવૃત્તિ અને તરંગ લંબાઈ બે છે, જેમાં આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે, સેકન્ડ ઇનવર્સ. બરાબર. અથવા તો તમે આને સેકન્ડ ઇનવર્સ પણ કહી શકો. બીજી વસ્તુ આવે છે તરંગ લંબાઈ, જેનો સિમ્બોલ છે લેમ્ડા. હાલો, તરંગ લંબાઈનો એકમ એ લંબાઈ છે. લંબાઈ કેમાં હોય? હંમેશા મીટર, સેન્ટીમીટર, નેનોમીટર. સમજાણું? મીટરમાં હશે. હાલો, હવે હર્ટ્ઝની વ્યાખ્યા આપેલી છે, એટલે કે આવૃત્તિની વ્યાખ્યા છે. હર્ટ્ઝના નામ ઉપરથી આવ્યું છે, હર્ટ્ઝે નથી ગોત્યું, યાદ રાખજો. એક સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા. એક સેકન્ડમાં આપેલ બિંદુએથી પસાર થતા તરંગોની સંખ્યાને હર્ટ્ઝ કહેવાય. બરાબર. તરંગ લંબાઈમાં લંબાઈ માટેનો એકમ જરૂરી છે, એટલે એનો એસઆઈ એકમ શું થાય? મીટર. હવે જુદી જુદી તરંગ લંબાઈ હોય અને તરંગ લંબાઈ ઘણી નાની હોય. તરંગ લંબાઈ કોને કહેવાય? તો એક દોલન પૂરું કરવા માટે જરૂરી લંબાઈ. જો અહીંયાથી આપણે ચાલુ કરીએ છીએ તો ફરી ત્યાં પહોંચવા માટેની લંબાઈ. સમજાણું? અથવા તો તમે અહીંયાથી આટલું કહી શકો. આને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય. બરાબર. ક્લિયર? ચાલો. અને એના નાના એકમો આવે, મેં કીધું એ રીતે સેન્ટીમીટરમાં આવે, માઇક્રોમીટરમાં આવે, નેનોમીટરમાં આવે, પાઇકોમીટરની અંદર આવે, એંગસ્ટ્રોમની અંદર આવે. શૂન્ય અવકાશમાં બધા જ વિકિરણોની તરંગ લંબાઈ અને આવૃત્તિ ધ્યાનમાં લીધા વગર એ સમાન ગતિએ. શૂન્ય અવકાશમાં ગતિ યાદ રાખજો 3×10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ. સી ની કિંમત કહું છું. શૂન્ય અવકાશમાં ગતિ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પ્રકાશની ગતિ શૂન્ય અવકાશમાં, જેની સંજ્ઞા સી થાય. યાદ રાખજો, દાખલા માટે લખાવું છું બધું. એક્ઝેક્ટ કિંમત આપેલી છે અહીંયા, જે એમસીક્યુ સિવાય કઈ કામની નથી. આને પ્રકાશની ગતિ કહે છે, જેને સી સંજ્ઞા આપવામાં આવેલી છે. અને આપણે એનું સમીકરણ આવું બનાવી શકીએ કે સી બરાબર મ્યુ લેમ્ડા. એને આ રીતે યાદ રાખવાનું. લેમ્ડા બરાબર, જો જોઈ લેમ્ડાને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? સી બાય મ્યુ. યાદ રાખજો, લેમ્ડા બરાબર સી બાય મ્યુ. આપેલું સૂત્ર તરંગ લંબાઈ માટેનું. લેમ્ડા બરાબર મ્યુ સી ના છેદમાં મ્યુ. બરાબર. ચાલો, બીજી વસ્તુ. બીજી એક સામાન્ય રીતે વપરાતી રાશિ છે તરંગ સંખ્યા, એટલે કે એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા. એનો એકમ મીટર ઇનવર્સ થાય અને સામાન્ય રીતે સેન્ટીમીટર ઇનવર્સમાં વપરાય. તમે જ્યારે પણ તરંગ લંબાઈનું વ્યસ્ત કરી નાખો, 1/લેમ્ડા કરી નાખો, તો સૂત્ર શું થઈ ગયું? μ/c. બરાબર. તો આ જે 1/, તરંગ લંબાઈ લખી ને, એને તરંગ સંખ્યા કહેવાય, વેવ નંબર. μ12 એની સંજ્ઞા છે, μ/c. આ બીજું સૂત્ર, તરંગ સંખ્યાનું સૂત્ર. બરાબર. ખાસ યાદ રાખજો, તરંગ સંખ્યા μ12 અને એનો એકમ થશે
મીટર ઇનવર્સ અથવા તો સેન્ટીમીટર ઇનવર્સ. ક્લિયર? હવે એના આધારે તમને દાખલા આપેલા છે, બહુ સરળ છે. જો ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન છે 1368 કિલો હર્ટ્ઝ. તો 1368 ગુણ્યા 1000 કરવા પડે ને, કિલો આપ્યું છે 1368 ગુણ્યા 1000, બરાબર. તો તમને એવું કીધું છે કે આવૃત્તિ આટલી આપે છે, આવૃત્તિ મ્યુ આપી દીધું છે. તો તમને એવું કીધું કે વિદ્યુત ચુંબકીય તરંગ લંબાઈ ગણો. પ્રકાશની ઝડપ તો તમને ખબર છે 3 ગુણ્યા 10⁸ મેં તમને યાદ રાખવાનું કીધું હતું. ભાંગ્યા તરંગ લંબાઈ કરો છો 1368 ગુણ્યા 1000. તો ઉપર 10⁸ છે, નીચે 1000, તો 3 ઘાત ઓછી છે ને 10⁵ અને 3 ભાંગ્યા આટલા, એટલે એ તરંગ લંબાઈ આવશે 219.3 મીટર. બરાબર. એવી રીતે આ પ્રશ્ન જોવો જોઈએ. દ્રશ્યમાન વર્ણપથની તરંગ લંબાઈ વિસ્તાર 400 નેનોમીટર થી 750 નેનોમીટર છે. આપણે મેં તમને યાદ રાખવાનું કીધું હતું. તો આ તરંગ લંબાઈને આવૃત્તિમાં બતાવો. હાલો જોઈએ. તો પહેલા 400 માટે કરીએ. તો હવે લેમ્ડા બરાબર c ના છેદમાં મ્યુ હતું, તો મારે મ્યુ જોઈએ. મ્યુ બરાબર c બાય લેમ્ડા મૂકો જોઈએ કિંમત. c એટલે આ તો બાય ડિફોલ્ટ યાદ રાખવાનું છે, અને લેમ્ડા 400 નેનોમીટર એટલે 400 ગુણ્યા 10⁻9 જોવો જોઈએ. 10⁻1 નીચે વધે એ ઉપર આવે, ખરેખર 3 ભાગ્યા 400 વધ્યા. તો હવે તમને હર્ટ્ઝમાં મળી ગયો જવાબ. અચ્છા, માઇનસ ઘાત છે ઉપર તો પ્લસ જ થાય. રેડી? એવી રીતે આ તમે કયો જાંબલી પ્રકાશનું હોય, એવી રીતે લાલ 750, તો એની આવૃત્તિ આવશે. આ બધા એક એક માર્કના પ્રશ્ન છે, બરાબર. ચાલો પછીનો પ્રશ્ન જોવો જોઈએ. પીળું વિકિરણ એંગસ્ટ્રોમમાં એટલે 10⁻10, બરાબર. તરંગ સંખ્યા, તો આનું વ્યસ્ત કરી નાખો 1/5800 એંગસ્ટ્રોમ, તો એ તરંગ સંખ્યા થઈ ગઈ, બરાબર. મીટર ઇનવર્સમાં અને સેન્ટીમીટર ઇનવર્સમાં. સેન્ટીમીટર ઇનવર્સમાં કરો તો 2 ઘાત ઓછી થઈ જાય, બરાબર. ચાલો આવૃત્તિ જોતી હોય તો સૂત્ર હતું લેમ્ડા બરાબર c બાય મ્યુ. તો મ્યુ બરાબર c બાય લેમ્ડા, કિંમત મૂકી દો એટલે ત્યાંથી મ્યુ મળી જશે. ક્લિયર? આજે આપણે સૌથી જરૂરી વસ્તુ શું શીખા? તો અહીંયા જે મેં લખેલું છે એ આવૃત્તિની સંજ્ઞા મ્યુ છે, એનો એકમ હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ થાય. તરંગ લંબાઈની સંજ્ઞા લેમ્ડા, એનો એકમ મીટર થાય. તરંગ સંખ્યા એટલે કે 1/લેમ્ડા થાય. તરંગ સંખ્યા બરાબર 1/લેમ્ડા યાદ રાખજો. વેવ નંબર મ્યુ બાર એની સંજ્ઞા, એનો એકમ મીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. એક સૂત્ર આવ્યું લેમ્ડા બરાબર c બાય મ્યુ. c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ વસ્તુ યાદ રાખજો, આગળ ઘણા બધા સૂત્ર બનાવવામાં, દાખલા ગણવામાં કામ આવશે. ઓકે, ચાલો. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કણ સ્વભાવ વિશે વાત કરીશું, બરાબર. ચાલો, થેન્ક યુ સો મચ.